अथ श्री महाभारत कथा। अथ श्री महाभारत कथा। अथ श्री महाभारत कथा। अथ श्री महाभारत कथा। एक कथा है ये स्वार्थ के परमार्थ के सारथी जिसके बने श्री कृष्ण द्वैपायन की। अथ श्री महाभारत कथा। अथ श्री महाभारत कथा। शब्द घोषित हुआ, शब्द घोषित हुआ। जब शब्द सार्थक हुआ, शब्द सारथ हुआ। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहं पवित्राणाय साधूनां विनाशाय चतुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। संभवामि युगे युगे। तो महाराज મહાભારતમાં પ્રવેશ થોડી વાર માટે થાય છે। પરીક્ષિત મહારાજ ના પૂર્વ જન્મની કથા। કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે બરાબરનું યુદ્ધ થયું અને દુર્યોધનની જાંગો ભીમસેને તોડી નાખી છે। કારણ કે સ્વજનો જ્યારે ધર્મ યુદ્ધ હોય ને ત્યારે ભલે આપણો પોતાનો જો અધર્મની અંદર ઉભો હોય તો પણ એ અધર્મી છે અને એના સામે લડવું એ આપણી ફરજ છે। કારણ કે જ્યારે ઈ મહાભારતના યુદ્ધમાં અર્જુને જોયું ને જઈને બરોબર હામી સેના જ્યારે અથડાવાની હજી તો તૈયારી છે ત્યાં તો સામે જોયું કે ઓહો અર્જુને જોયું આ તો ભીષ્મ પિતામહ જેના ખોળામાં હું રમી રમીને મોટો થયો, આ મારો ભાઈ દુર્યોધન, આ બધા જ મારા ભાઈઓ છે, આ મારા ગુરુ દ્રોણાચાર્ય જેણે મને શિક્ષા આપી છે અને આમના સામે હું કઈ રીતે લડું। અર્જુને બધા હથિયાર હેઠો મૂકી દીધા અને કીધું કે ભગવાન મારાથી નહીં લડાય। તો કેમ? આ તો બધા મારા છે। ભગવાને કીધું એ બધા તારા નથી, એ બધા અધર્મમાં ઉભા છે અને એને મારવા એ તારી ફરજ છે અને અધર્મીઓ સામે યુદ્ધ કરવું એ તો તારી ફરજ છે। અને 18 અધ્યાય જ્યારે ભગવાને અર્જુનને સંભળાયા કે હે અર્જુન, આ કોઈ તારું નથી અને આ શરીર પણ તારું નથી, કે શું તારું નથી, માત્ર કર્મ સાથે આવે છે। કર્માણેવા અધિકારસ્તુ માં ફલેષુ કદાચન। અને હે અર્જુન, તું કહે કે આ મારા છે, આ મારાનો આત્મા છે ને, આત્મા કોઈ દાડો હે અર્જુન મરતો નથી। નૈનમ છિંદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેચ ધ્યાનતાપી ન શોષયતિ મારુત। આત્માને ન અગ્નિ બાળી શકે, ન શસ્ત્ર એને છેદી શકે, પાણી ન એને ડુબાડી શકે, પવન એને ન ઉડાડી શકે, શસ્ત્ર એને ન છેદી શકે, અગ્નિ એને ન બાળી શકે, વાયુ ન ઉડાડી શકે। આત્મા તો હે અર્જુન અજર અમર છે। ત્યારે અર્જુને હાથમાં હથિયાર લીધા અને ભયંકર યુદ્ધ થયું અને છેલ્લે ભીમસેનને પ્રતિજ્ઞા હતી કે દુર્યોધનની જાંગ તોડવી અને અધર્મ માટે કરી એની જાંગ તોડવામાં આવી ગદાનો। હવે યુદ્ધનો નિયમ એવો ગદાનો
કે પેટથી નીચે પ્રહાર થાય નહીં અને જાંગ તોડવાનો આવો અને ત્યારે જ્યારે જાંગ તૂટી નીચે દુર્યોધન પડ્યો એમાં બળભદ્ર આવે છે અને આવીને કહે છે દાઉજી મહારાજ કહે છે કે આણે મારી વિદ્યાનું કોઈ રાખ્યું જ નથી એટલે ભીમને મારી દઉં. ભગવાન કૃષ્ણે કહ્યું કે એટલે જ રહેજો દાઉજી મહારાજ, કે નહીં આજ તારી વાતમાં નથી આવવાનું, કે ભલે મારી વાતમાં ના આવો પણ પેલું દાઉજી મહારાજ તમે સાંભળી લો, તમે ભલે મોટા ભાઈ રહ્યા પણ જ્યારે ધર્મ અને અધર્મની લડાઈ લડાતી હતી ને એ વખતે તમે યુદ્ધ છોડીને જતા રહ્યા. ક્ષત્રિયનો દીકરો ક્યારે યુદ્ધ દેખીને ભાગે નહીં. જ્યારે ધર્મ યુદ્ધ થતું હતું ત્યારે તમે તીર્થયાત્રા નીકળી ગયા હતા અને હવે જ્યારે આ યુદ્ધનું જ્યારે વિરામ છે, યુદ્ધનું જ્યારે પરિણામ આવી ચૂક્યું છે ત્યારે એના ઉપર તમારો પ્રભાવ ન નાખશો. બોલે અને આ જાંગ તો તૂટવાની જ હતી, કારણ કે એને દુર્યોધને પ્રતિજ્ઞા વશ હતા ભીમસેન મહારાજ, એટલા માટે ભીમભાઈ એ પ્રતિજ્ઞા વશ હતા અને એટલા માટે એ જાંગ તૂટવાની જ હતી, કારણ કે એને જે એવું અપકૃત્ય કર્યું એટલા માટે તૂટવાની હતી. દાઉજી મહારાજ તરત જ કહે છે, ત્યાંથી નીકળી જાય છે.